સુરતની એક છોટી સી લવ સ્ટોરી હાલ ભારે ચર્ચામાં આવી છે। સામાજિક સ્તરે આવેલા પરિવર્તનને દર્શાવતી આ ઘટનામાં સૌ કોઈએ વિચારવાનો સમય આવી ગયો છે। 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષના સગીરથી પ્રેગ્નન્ટ થઈ છે। હાલ પોલીસે શિક્ષિકા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આ મુદ્દે સેક્સોલોજિસ્ટ કમ મનોવૈજ્ઞાનિક ડોક્ટર મુકુલ ચોકસીનું કહેવું છે કે 13 વર્ષની ઉંમરમાં જાતીય આવેગ આવવા હવે સામાન્ય થઈ ગયું છે। કાયદાકીય રીતે આ ક્રિયાઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે। ત્યારે આજે ભેદ છે તેની વચ્ચે વિચારવાનો સમય આવી ગયો છે। કુદરતી જાતીય આવેગને ચેનલાઇઝ કરવાની જરૂર છે। તેના માટે સગીરોને સેક્સ એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનાથી સગીરોને આવેગને એક દિશા પણ મળી શકે છે। આ જેટલો મુદ્દો કાયદાનો છે તેનાથી કદાચ વધુ સામાજિક રીતે જાગૃતિનો પણ છે। સૌપ્રથમ તો આજે ઘટના બની તેવી સમાજમાં આ સિવાય બી ઘણી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં માઇનર બાળક હોય, પછી તે મેલ ચાઇલ્ડ હોય કે ફિમેલ હોય, પણ આપણી જે સેક્સ્યુઅલ એક્ટની પરમિસિવનેસની જે એજ છે એ 18 વર્ષની છે અને છોકરા છોકરીઓ સેક્સ્યુઅલી એક્ટિવ 13 વર્ષની ઉંમરથી થતા હોય છે, 14 વર્ષે થતા હોય છે। તો આ 13 કેટલાક તો લગભગ 12મા વર્ષે પણ કેટલાક છોકરા છોકરીઓ આ પ્રકારની ફિલિંગ ધરાવતા હોય છે। ખાસ કરીને પુરુષોમાં આ ફિલિંગ કેટલાક છોકરાઓને યંગ એજે આવી જતી હોય છે। તો પ્યુબર્ટી જેને કહીએ છીએ આપણે, કે જેમાં ફિઝિયોલોજિકલ ચેન્જીસ આવે છે, સ્ત્રીને મેન્સીસ આવે છે, છોકરીને પુરુષને દાઢી મૂછ આવે છે અને મનમાં આ પ્રકારના આવેગો આવે છે। તો એ ઉંમર તો વહેલી છે અને કાયદેસર રીતે પુખ્ત થવાની ઉંમર અલગ છે। તો આ બે વચ્ચે જે સમયગાળો છે એ સમયગાળો ઘણીવાર સમસ્યા સર્જે છે, કારણ કે 15-17 વર્ષના ઘણા છોકરા છોકરીઓ સેક્સ્યુઅલી એક્ટિવ હોય છે, પરંતુ કાયદેસર રીતે માન્ય નથી। તો આવી વખતે આવી દુર્ઘટનાઓ ન બને તો જ નવાય। અલબત્ત સોશિયલ મેચ્યોરિટી જેનામાં હોય છે એ છોકરાઓ અને ક્યારેક છોકરીઓ એ પોતાના સેક્સ્યુઅલ આવેગોને કંટ્રોલ કરી શકે છે અને એને માટેનો શ્રેષ્ઠ રસ્તો હસ્તમૈથુન છે, કે જેના દ્વારા પોતાની નીડ પણ સંતોષે છે અને કોઈની સાથે આવા કોન્જ્યુગલ શારીરિક રિલેશનમાં પણ નથી આવતા। તો મોટેભાગના લોકો સોશિયલ મેચ્યોરિટીને કારણે, થોડી સમજને કારણે કે થોડા સેક્સ્યુઅલ એજ્યુકેશનને કારણે આ વસ્તુ, આ દુર્ઘટના થતી ટાળે છે। એવું જરૂરી નથી કે આ 13 ને 23 વર્ષના છોકરા છોકરીઓને આવું બન્યું તો એ લોકો જ સમાજમાં આવું કરનાર છે, એવું નથી। ઘણા બધા કિસ્સાઓ બનતા હશે, પણ ઘણા બધાને આવી ઈચ્છાઓ થતી હશે, પરંતુ એ લોકો કોઈને કોઈ રીતે કંટ્રોલ કરતા શીખે છે। તો આ કંટ્રોલ કરતા શીખવું, એવું માનું છું કે એ સેક્સ્યુઆલિટી એજ્યુકેશનનો મહત્વનો પાર્ટ છે અને સમાજમાં આજે આ શીખવાડવું જરૂરી છે કે 23 વર્ષની ઘણી છોકરીઓને આવી ઈચ્છા થશે અને 13 વર્ષના અસંખ્ય છોકરાઓના ઈચ્છા થતી હશે, પણ એ લોકો હસ્તમૈથુન દ્વારા, એજ્યુકેશન દ્વારા પોતાનું ધ્યાન સ્પોર્ટ્સ, સોશિયલ એક્ટિવિટી, એજ્યુકેશન, ફેમિલી એન્જોયમેન્ટ, ક્રિએટિવિટી, આર્ટ્સ, આ બધા દ્વારા પોતાનું ધ્યાન બીજે ડાયવર્ટ કરીને, પોતાની જે સેક્સ્યુઅલ એનર્જી હોય એને થોડી ચેનલાઇઝ કરીને, એને કંટ્રોલ કરીને બીજી એક્ટિવિટીમાં ઉછળતી ઉંમર છે, ઉભરતી ઉંમર છે બંને જણાની, તો આ બધી પ્રવૃત્તિઓ કરીને ધર્મ ધ્યાન, રિલિજિયન, યોગ, પ્રાણાયામ, આપણા તો કેટલા બધા રસ્તા છે સમાજમાં, તો આ બધું કરીને પોતે સેક્સ્યુઅલી, ફિઝિયોલોજિકલી, સોશિયલી અને લીગલી મેચ્યોર થાય ત્યાં સુધી પોતાના આવેગોને નિયંત્રિત ને ડિલે કરતા શીખે તો કદાચ સમાજમાં આવી દુર્ઘટનાઓ થતી અટકે। બાકી દુર્ઘટના રિવર્સ પણ થતી હોય છે અને એમાં સ્ત્રી કન્સીવ કરી લેતી હોય છે, છોકરી ગર્ભ ધારણ કરી લેતી હોય છે અને એમાં પછી ગેરકાનૂની ગર્ભપાત થતા હોય, તો આ બધું અટકાવવાની જવાબદારી છે। છોકરાઓ પણ પોતાને આ રીતે નિયંત્રિત કરે, કારણ કે અત્યારે સ્ત્રીની ઉંમર આમાં પુખ્ત છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં છોકરી પણ પુખ્ત નથી હોતી, તો એ પણ બંને સગીર હોય છે। એમાં પણ કાયદાકીય અને સામાજિક અને માનસિક બહુ બધી મુશ્કેલીઓ આવે। આમાં એ લોકોને માનસિક તકલીફો પણ પડી શકે। બહુ યંગ એજથી સેક્સ્યુઅલ રિલેશન, તો એ માત્ર
વન નાઇટ સ્ટે નથી હોતા. ઘણીવાર ઇમોશનલ એટેચમેન્ટ થઈ જતો હોય છે અને પછી એ લગ્નમાં ન પરિણમે તો પણ તકલીફ થતી હોય છે. ફેમિલીને બહુ મોટું સોશિયલ પ્રેશર આવી જતું હોય છે, તો એ લોકોની પણ લાચારી હોય છે. તો આ બધામાંથી કાઢવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે એજ્યુકેટ કરો એ લોકોને. થેન્ક યુ.